ખાતે સંત શ્રી રવિદાસ મહારાજનું જે મંદિર છે અને ત્યાં આજે 649મો જન્મદિવસ ઉજવવામાં આવી રહ્યો છે। રોહિત સમાજ દ્વારા ક્યાંક ને ક્યાંક પ્રવૃત્તિ આવા દિવસમાં થતી જ હોય છે। વડોદરામાં ભાયલી ખાતે અને સાથે સાથે સેવાસી ખાતે પણ આજે જ્યારે જન્મદિવસ ઉજવવામાં આવી રહ્યો છે ત્યારે આખા દેશના લોકો આ સંતશ્રીની જે દોહા હતા એ પણ સાંભળે છે, એમને યાદ કરે છે અને આપણે રોજની જિંદગીમાં પણ આપણે જોઈએ છીએ કે સંત શ્રી રોહિદાસે જે વાત મૂકી હતી સમાજ માટે એને પણ આપણે ગ્રહણ કરીને આપણા સમાજને કેવી રીતે આગળ લાવવા એની કાયમ આપણે સમાજના લોકો ચિંતા કરતા હોય છે। આજે જ્યારે સમગ્ર ટીમ અહીંયા અમારી મોરચાની ઉપસ્થિત છે, સાથે સાથે અકોટા વિધાનસભાના ધારાસભ્ય ચૈતન્યભાઈ દેસાઈ, અમારા એસસી મોરચાના પ્રમુખ યોગેશભાઈ, એમની ટીમ, આ જ વોર્ડના કાઉન્સિલર સૌ અહીંયા ઉપસ્થિત છે અને સમાજના આગેવાનો પણ આજે અહીંયા ઉપસ્થિત છે। બહુ સારો મેસેજ આજની ટાઈમ પર આ જઈ રહ્યો છે કે યુવાનો પણ જે સંત શ્રી રોહિદાસે વાત મૂકી હતી સમાજની એકતા માટે અને જ્યારે આજે યુવાનો પણ મોટી સંખ્યામાં અહીં ઉપસ્થિત છે તો આપણે જે વાત કરીએ છીએ કે મૂળ સુધી આપણે પહોંચીને આપણું ધર્મની પણ વાત કરતા હોઈએ છીએ, આપણે આપણા ભજનની વાત કરતા હોઈએ છીએ। આ બધી જ વસ્તુ જ્યારે નીચે સુધી જશે તો નવી જનરેશનને પણ એક સાથે જોડાવાની પ્રેરણા મળશે। આભાર।